لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، قال رسول الله صلى الله عليه وآله: إن الحسين مصباح الهدى وسفينة النجاة. اللهم صل على محمد وآل محمد. आज़ादाराने मज़लूम करबला, मातमदाराने सैयदुश्शुहदा, सलामुन अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. સૌથી પહેલાં તો આપણા મહેમાન ખુશૂસી આપણા શેખ સાહેબની પાસેથી રજાની માંગણી સાથે તમારી રજા વિશે એક સલવાત પડે તેઓની સલામતી માટે, આપણા બધાની સલામતી માટે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કારણ કે ઇન્સાનને અલ્લાહે આ જિંદગી આપી છે, તો એ જિંદગીના અંદર જે નેમતો આપી છે તેના વિશે આપણે વાતચીત કરી રહ્યા હતા. એમાંથી એક નેમત છે ઇબાદત, કે જે અલ્લાહે આપણને એક નેમત આપી છે. અને આ ઇબાદત જે છે એ ફક્ત ઇબાદત નથી, એક ઇન્સાનની ફિતરતનો તકાજો છે. એક ઇન્સાન જે દુનિયામાં પેદા થાય છે એના અંદર એક તકાજો છે કે એ જે છે જેની ચાહે એની ઇબાદત કરે. ખાસ કરીને જે માણસ એનું પાલન પોષણ કરતો હોય, જે માણસ એને ધ્યાન રાખતો હોય, ઇન્સાન એની તરફ ઝુકાવ રાખતો હોય છે, એની તરફ એનું ઝહેન હોય છે. દુનિયાના જેટલા પણ લોકો છે, ચાહે ધર્મ કરતા હોય, ચાહે ધર્મ ના કરતા હોય, ચાહે કોમ્યુનિસ્ટ હોય, ચાહે કોઈ દીન ઉપર હોય, એને અગર પૂછવામાં આવે, એક જ ચીજ એને સવાલ કરવામાં આવે કે શું તું ચાહ છો કોઈ દી, તું કોઈને ચાહ છે કે જે તારી સાથે એહસાન કરે? તો એ કહેશે કે હા. શા કારણસર? શું ધર્મના કારણસર એને જવાબ આપ્યો છે, યા ધર્મ ન હોવાના કારણસર જવાબ આપ્યો છે? નહીં. એક ઇન્સાનની ફિતરત છે. જેવી રીતે ઇન્સાનની ફિતરત છે રોવું. એક ઇન્સાન છે એની ફિતરતમાં છે રોવું. કોઈ ઇન્સાન એવો નથી દુનિયામાં આવ્યો હોય ને રોયા વગર ચાલ્યો ગયો હોય. આવી રોવાની કાટેગરી અલગ હોય. કોઈ ઘરના ત્રાસથી રોતો હોય કે કોઈ બીજા કારણથી રોતો હોય, રોવાની કાટેગરી હોય અલગ. પણ રોવે ખરી. કેમ? કારણ કે એની ફિતરતમાં છે. જ્યારે ઇન્સાન જન્મ લે છે ત્યારે જ રોવાની શરૂઆત કરે છે. ડૉક્ટર લોકો શું કહે છે? અગર કોઈ બાળક જન્મતા વેત અગર રડે ના, રોએ ના, તો શું કે ડૉક્ટર? કે બાળક બીમાર છે. એટલે એનું રોવું, જન્મ થવાની સાથે રોવું, એ એની માટે નેમત છે. જો એ નથી રોતો તો બીમારી છે. કેમ? કારણ કે આ રોવાની અંદર એની જિંદગી સમાયેલી છે. તો દુનિયાવાળા હજી સુધી કેમ નથી સમજતા કે જ્યારે એક ઇન્સાન દુનિયામાં આવે છે, રોએ છે, ત્યારે એને જિંદગી મળે છે. તો અમે ઇમામ હુસૈનના ઉપર રોઈએ છીએ, ઇમામ હુસૈન પર આંસુ સારીએ છીએ, તો કેમ અમારી આ જિંદગી નૂરાની ના બને? કેમ અમારા દિલના અંદર ઇમામ હુસૈનની મોહબ્બતમાં વધારો ન થાય? એક સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. હા, એવી રીતે ઘણા કામ છે ઇન્સાનની ફિતરતમાં. આપણે એના ઉપર વાતચીત નથી કરવાની. એક દાખલો આપું તાકી વાત ચોખ્ખી થઈ જાય ને આપણે આગળ વધીએ. જેવી રીતે ઇન્સાનને ખાવું, કોઈ માણસ દુનિયાનો, અહીંયા તમે ધર્મ ના લેખો, કોઈ પણ માણસ, ચાહે મુસલમાન હોય કે ગેર મુસલમાન હોય, ચાહે કોમ્યુનિસ્ટ હોય કે ધર્મવાળો હોય, એને પૂછો તું ખાવાનું ખાય છે, તું પીવે છે, પાણી પીવે છે? એ છે ભાઈ કેવો સવાલ કરે છે. જો ખાશું નહીં તો જિંદગી કેમ ચાલશે? પીશું નહીં તો જિંદગી કેમ ચાલશે? તો ખાવું અને પીવું ઇન્સાનની ફિતરતમાં છે, કે ઇન્સાનની જરૂરતમાં છે. જેવી રીતે ઇન્સાન ખાય છે, પીએ છે, એને કોઈ ધર્મ નથી દેખાતો.
એ જ રીતે ઇન્સાનની ઇબાદતની જરૂરત હોય છે, પરંતુ એ ઇબાદતની નેમતને મહેસૂસ નથી કરી શકતો, એને મહેસૂસ નથી કરી શકતો, એના ફિતરતમાં છે. આજે દુનિયાના જેટલા ધર્મો છે એ દરેક ધર્મ કરવાવાળા જે છે એ પોતાના દિલનો ઝુકાવ ક્યાં રાખે છે? અગર મુસલમાન છે તો સજદો કરે છે, અગર ઈસાઈ છે તો ચર્ચમાં જાય છે, અગર યહૂદી છે તો એના સ્થળે જાય છે, જેટલા પણ ધર્મ કરવાવાળા છે, હિન્દુ છે તો મંદિરમાં જાય છે. શા માટે? તાકે પોતાના દિલને એના પરવરદિગારની તરફ, જેને એ પરવરદિગાર માને છે એના તરફ પોતે ઝુકાવ રાખે અને પરવરદિગારની આપેલી નેમતનો અહેસાન ચૂકવે. એ જ રીતે ઇન્સાન, આપણે જે અલ્લાહે ખર્ક કર્યા છે અને જે ધર્મના અંદર આપણે છીએ, એની ઇબાદત અને બીજા ધર્મોની ઇબાદતમાં બહુ ફેર છે. કારણ કે ઇન્સાન જ્યારે ઇબાદત કરે છે તો સમજીને ઇબાદત કરે છે. ઇસ્લામ ઈ કહે છે કે તું ઇબાદત કર બીજા લોકોની જેમ નહીં, બીજા ધર્મની જેમ નહીં, સમજી વિચારીને ઇબાદત કર. એટલા માટે ઇમામ હુસૈનનો જે મશહૂર કોલ છે કે જેને ઇમામ હુસૈને 3 કેટેગરીમાં વહેંચ્યા છે, એમાં 2 ચીજને આપણે વિસ્તારથી જોયા. એક સલવાત પડે બર મુહમ્મદ વ આલી મુહમ્મદ, સલ્લે અલા મુહમ્મદ વ આલી. શું કીધું તું ઇમામે? કે એક કોમ, ઇન્ન કૌમન અબ્દુલ્લાહ રગબતન ફતિલકા ઇબાદતુ તુજ્જાર, કે અમુક લોકો એવા છે કોમના અંદર, અમુક કોમ એવી છે કે જે ઇબાદત તો કરે છે પણ એની ઇબાદત લાલચ માટે હોય છે, તો એની ઇબાદત જે છે તુજ્જાર એટલે કે વેપારીની ઇબાદત છે. બીજું ઇમામ કે છે ઇન્ન કૌમન અબ્દુલ્લાહ રહબતન ફતિલકા ઇબાદતુલ અબીદ, એક માણસ ખૌફથી ઇબાદત કરે છે, એની ઇબાદત જે છે એ બંદા જેવી છે, ગુલામ જેવી છે. આપણી દુકાનમાં નોકર કામે રાખ્યો હોય આપણે, તો નોકર શું ડરતો હોય, ભૂલ ના થઈ જાય, તૂટી ના જાય, માલિક જે છે એ વઢે ના, ખીજાય નહીં. આપણી ઇબાદત પણ ઇમામ કહે છે કે એક કોમ એવી છે કે જેની ઇબાદત આવી છે, તો ઇબાદત બંદાની ઇબાદત છે. પછી ત્રીજી કેટેગરી છે ને એ સેલામિયોર કેટેગરી છે, સૌથી ઊંચી કેટેગરી કે છે ઇન્ન કૌમન અબ્દુલ્લાહ શુક્રન ફતિલકા ઇબાદતુલ અહરાર, કે ત્રીજી ક્વોલિટી ઈ છે કે જે લોકો ઇબાદત તો કરે છે પણ અલ્લાહને શુક્ર કરવા માટે, અલ્લાહને હકીકી માબૂદ તરીકે યાદ કરીને ઇબાદત કરે છે. અને આ ઇબાદત જે છે એ આઝાદ બંદાની ઇબાદત છે, નથી કોઈ લાલચ, નથી કોઈ ખૌફ, નથી કાંઈ મળવાનું, નથી કાંઈ ગુમાવવાનું, મગર ઇબાદત કરે છે તો એને માટે કે લાયક છે ઇબાદતને. પછી ઇમામ કહે છે વહિયા અફદલુલ ઇબાદા, અને આ ઇબાદત જે છે એ સૌથી અફઝલ અને સર્વશ્રેષ્ઠ ઇબાદત છે. હવે આ ઇબાદતની કેટેગરી અગર જોવામાં આવે તો દરેક માસૂમીનના અંદર જે ઇબાદતની કેટેગરી છે એ આ છે. આપણે પોતાને કોશિશ કરવાની છે કે ઇબાદતુલ અહરારના અંદર આપણે આવીએ, હુર્રિયતની સાથે, આઝાદીની સાથે ઇબાદત કરે. આપણા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે કે પરવરદિગાર ઇલાહી મા અબદતુકા ખૌફન, એ પરવરદિગાર હું તારી ઇબાદત નથી કર્યો કે તારા ડરથી હું તારી ઇબાદત કર્યો, ના, ઇબાદત ખૌફના કારણસર નથી, ડરના કારણસર નથી કે મૌલા અલી જે છે એ નૌઝબિલ્લા જહન્નમનો ડર છે એટલે ઇબાદત કરે છે, અલ્લાહથી ડરે છે એટલે ઇબાદત કરે છે, ના. પછી આગળ ઇમામ કહે છે કે ખૌફન મિન નારિક, તારી જહન્નમના ડરથી હું ઇબાદત નથી કરતો. વલા તમઅન ફી જન્નતિકા, અને જન્નતની લાલચ માટે ઇબાદત નથી કરતો. આ કોણ કે છે? અમીરુલ મોમિનીન. ઈ અમીરુલ મોમિનીન કે જેના માટે રસૂલ ખુદા ફરમાવે છે યા અલી અંત કસીમુન નાર વલ જન્ના, જે જન્નત અને જહન્નમને તકસીમ કરનાર છે, જે જન્નત અને જહન્નમની વહેંચણી કરનાર છે. ઈ અલી કે છે કે પરવરદિગાર હું ઇબાદત ડરના કારણસર નહીં, જહન્નમના ખૌફના કારણસર નહીં કે જન્નતની લાલચના કારણસર ઇબાદત કરું છું, પણ વલાકિન વજદતુકલ અહલન, મેં તને ઇબાદતને લાયક જોયો એટલે તારી ઇબાદત કરું છું. અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ.
યા અલી, તો હું તને ઇબાદતને લીલ ઇબાદા ફઅબદતુક, તો પછી હું તને ઇબાદતને લાયક જોયો તો ઇબાદત કર્યો. હવે એ તો અલી જ કહી શકે છે કે હકીકી માબૂદની ઇબાદતની ચાસણી શું છે. એક ફેરે મેં બયાન કર્યું હતું કે આપણી ઇબાદતનો હાલ કેવો હોય છે, ને આપણે આગળ વધીએ. કાલે ઇન્શાલ્લાહ બીજી ચીજ જે ઇમામે કીધી હતી કે દુનિયા એ લોકોની જબાન પર છે. પહેલી ચીજ શું કીધી હતી કે બંદાઓ જે છે અન્નાસ આબિદુદ દુનિયા, કે લોકો જે છે દુનિયાના બંદા છે, અને એને દીન જે છે જબાન પર છે. આપણે કાલે એના ઉપર વાત કરશું કે કેવી રીતે ઇન્સાનનો દીન જબાન પર હોઈ શકે. તારીખે ઇસ્લામની અંદર, કરબલાની તારીખના અંદર કેવી રીતે એ શક્ય છે, કેવી રીતે બનાવ બન્યો છે, એના અમુક દાખલા હું તમારી સમક્ષ પેશ કરીશ. પણ આજે આપણે આ વાત કરીએ કે અમીરુલ મોમિનીન જે આ વાત કરી રહ્યા છે તો શા માટે કરી રહ્યા છે, એનું કારણ શું છે. કારણ કે આપણી ઇબાદત ને એની ઇબાદતમાં બહુ ફેર છે. કાલે એક દાખલો આપ્યો હતો, આજે એક બીજો દાખલો આપ્યો. સલવાત પર બાર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. એક વેપારી માણસ હતો, જેમ આપણે બધા વેપાર કરે છે એમ વેપારી માણસ, એની પાસે 4 દુકાન હતી. કોકની પાસે 1 હોય, કોકની પાસે 2 હોય, કોકને 4 ને કોકને 10. ખુદા બધાને બરકત આપે રિસ્કમાં ઇન્શાલ્લાહ. એની પાસે 4 દુકાન હતી. નમાઝમાં એક ફેરે રાત્રે આવે છે નમાઝમાં, તો નમાઝ એ મગરીબની નમાઝ હતી કે ઈશાની નમાઝ હતી. એ માણસ જે છે ઈશાની નમાઝમાં ઇમામ થતું હોય છે ભૂલ. હમણાં ગયા મહિને આપણે ભૂલ થઈ હતી અહીંયા નમાઝમાં, તો 5 રકત પડાઈ ગઈ. થાય એવું કે થતું હોય છે. તો મૌલાનાથી ભૂલ થઈ ગઈ, નમાઝ પડતા પડતા 4 રકાતની જગ્યાએ 3 રકાત પડી નમાઝ પૂરી કરી. જેવી રીતે અહીંયા થયું હતું, બધા નમાઝીએ નમાઝ પૂરી કરી નાખી, એવી રીતે એને એમ જ થયું. બધા નમાઝી ઇમામની સાથે નમાઝ પૂરી કરી નાખી 3. પણ એક માણસ હતો એને 3 ના કરી, 4 રકાત નમાઝ કરી. જેવી નમાઝ પૂરી થઈ એટલે કે આગા સાહેબ કંઈ ભૂલ છે તમારી? કે છે કેમ બધા લોકો જે છે નમાઝ પડ્યા સાથે? કે છે શું ભૂલ છે? કે છે તમે 3 રકાત પડ્યા 4ની જગ્યાએ. કે છે તો કોઈ ઊભું ના થયું, અહીંયા એમ જ થયું હતું, બધાએ નમાઝ પડી લીધી, કોઈ ઊભા નથી. એવું જ થયું એની સાથે. તે કે છે તારી પાસે દલીલ શું છે, તું શું કે યકીન શું તારો? કે છે જો ચોખ્ખી વાત કરું કે હું મારી પાસે 4 દુકાન છે. કે જ્યારે હું તમારી પછવાડે નમાઝ પઢું છું તો પહેલી રકાતમાં પહેલી દુકાનનો હિસાબ થઈ જાય, બીજી રકાતમાં બીજી દુકાનનો હિસાબ થઈ જાય, ત્રીજી રકાતમાં ત્રીજી દુકાનનો હિસાબ થઈ જાય. કે છે હજી ચોથી દુકાનનો હિસાબ બાકી હતો, એટલે હું તમને કહું છું કે આ ચોથી રકાત બાકી છે, ચોથી રકાત નથી પડે. સલવાત પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલા મુહમ્મદ યા અલી. આપણી ઇબાદત આવી ઇબાદત છે. અલ્લાહ કહે છે મને આવી ઇબાદતની શું જરૂરત છે? તમારી કરતાં વધારે ઇબાદત કરવાવાળા તો કરબલાના મેદાનમાં હતા. તો સવાલ થશે શું ઇમામ હુસૈનના લશ્કરમાં? એમાં તો હતા, સામેના લશ્કરમાં હતા. હાફિઝે કુરઆન, નમાઝે શબ પડવાવાળા, રોઝા રાખવાવાળા. એ જવા દો તમે. જ્યારે સામના લોકોને ખબર પડી કે અમીરુલ મોમિનીનને મસ્જિદમાં માથાના ભાગમાં તલવારનો વાર લાગ્યો છે, તો શું સવાલ કરે? હે અલી મસ્જિદમાં શું કરતા હતા? આ બધાનો દીન એવો દીન, આ દીન એ ઇસ્લામે જે હકીકી હતો. ઇમામ હુસૈને કીધું હતું કે મિસલી લા યુબાયઉ મિસલા, કે મારી જેવો એના જેવાની બૈયત નહીં કરે. એટલે શું કે ઇમામ હુસૈને ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગે છે કે એક ઇસ્લામ ઇસ્લામ હુસૈની છે, એક ઇસ્લામ ઇસ્લામ મોહમ્મદી છે કે જે હકીકી ઇસ્લામ છે, અને એક ઇસ્લામ એવો છે કે જે મુઆવિયા અને અબુ સુફિયાનનો ઇસ્લામ છે. હું ઊભો થઈને બતાવવા માંગુ છું કે જે પણ મારા સાથમાં હશે એ હકીકી ઇસ્લામના સાથ દેનારમાં હશે. એટલા નમાઝ પડવાવાળા હતા, આટલા ઇબાદત ગુજારો, છતાં પણ ના ઓળખી શક્યા. કાંઈ ઇબાદત કામ ના લાગી લોકોની. કેમ? કારણ કે ઇબાદત મારેફત વગરની ઇબાદત હતી. શું કહેવામાં આવ્યું હતું? કે છે ખલીફાના સામે નઉઝબિલ્લા કોઈ ખુરુજ કર્યું છે, એટલે બધાય ઈ તરફ. બધા ઓળખતા હતા ને કરબલાની અંદર. ઇમામ હુસૈન જ્યારે છેલ્લો ખુતબો આપે છે, તમે જો તમે નથી ઓળખતા હું કોણ છું? ઉમરે સાદને જઈને કીધું. 7 તારીખ છે ને કાલે, 7મી તારીખની જે મુલાકાતો છે એમાંથી એક મુલાકાત ઉમરે સાદની સાથે છે.
કે છે ઉમરે સાદને કીધું કે તું નથી ઓળખતો કોણ છું હું? આ બધા ઈ લોકોમાં હતા કે જેઓની નજરની સમક્ષ રસૂલે ખુદા ઇમામ હુસૈનને મોહબ્બત કરતા હતા, છતાં પણ ના ઓળખી શક્યા. કેમ? કારણ કે ઇબાદતો પર એટલું ઘમંડ હતું, એટલું અભિમાન હતું. એટલે ઇબાદત કરે તો સમજીને ઇબાદત કરે. આજે જેને આપણે માતમ કરવા માટે ભેગા થયા છીએ એ બે અગર જોવામાં આવે તો નાના દીકરા હતા, પણ મારેફત એટલી ઊંચાઈ પર હતી. મારેફત એ મંજિલ હતી. 11 વર્ષ અને 12 વર્ષના દીકરાની અંદર શું મારેફત હોય? પણ ઝૈનબ ઉપર લાખો સલામ થાય કે ઝૈનબે ઔલાદની એવી તરબિયત કરી કે એને ઇબાદત શીખાડી તો સમજીને ઇબાદત શીખાડી, એમનેમ નહીં. જ્યારે રાત્રિનો સમય છે, મક્તલ લખે છે કે ઇમામ હુસૈન એક એક ખૈમાની આજુબાજુમાં ફરતા હતા અને બધી જગ્યાના હાલને તપાસ કરતા હતા કે ક્યાં શું થઈ રહ્યું છે. એવામાં ઝૈનબના ખૈમાની બાજુમાંથી પસાર થાય છે. જેવા ઝૈનબના ખૈમાની બાજુમાંથી પસાર થાય છે, ઇમામ હુસૈન પોતાના કાનને ઝૈનબના ખૈમા તરફ રાખે છે. આવાજ આવે છે કે છે ઝૈનબ પોતાના બંને લાડલાઓને કે એ ઓન અને એ મોહમ્મદ, જોજો કાલે એ દિવસ છે કે મામું ઉપર કુરબાન થવાનો દિવસ છે. એ દીકરાઓ, કાલે એવું ન થાય કે તમે જિંદા રહી જાઓ ને હુસૈન શહીદ થઈ જાય. એ દીકરાઓ, કાલે સાચી મોહબ્બત દેખાડવાનો દિવસ છે. એ દીકરાઓ, કાલનો દિવસ હકીકી દિવસ છે. મારા દીકરાઓ, કાલના દિવસ માટે તૈયારી કરો. હા આઝાદારો, ઝૈનબની કંઈ તમન્ના નહીં હોય કે બંને દીકરાઓ મોટા થશે અને બંને દીકરાઓના અરમાનને જોશે, પણ હાય રે ઝૈનબ, ઝૈનબ માટે આખી દુનિયા પસ્ત હતી. ઝૈનબ માટે અગર કોઈ મોહબ્બત હતી, ઝૈનબની કોઈ દુનિયા હતી તો એ દુનિયા બીજું કોઈ નહીં. હુસૈન હતો, કોઈ પણ રીતે મારો માં જાય, હુસૈન બચી જાય, બધું કુરબાન થઈ જાય. હા આઝાદારો, જ્યારે ઝૈનબ પોતાના લાડલાઓને જુએ છે કે આશુરનો સમય આવે છે, આશુરના દિવસે જુએ છે, હે બંને દીકરાઓ હજી સુધી શહાદત નથી આપ્યા, તમે હજી સુધી મક્તલમાં નથી ગયા. કે છે એ માદર ગિરામી, એ વાલિદાએ મોહતરમ, મામુ ઇજાઝત નથી આપતા. આઝાદારો, ઝૈનબ બંને લાડલાઓને લઈને આવે છે. એ મારા માં જાયા, એ મારા ભાઈ હુસૈન, અગર મારાથી કઈ ખતા થઈ ગઈ છે કે તમે મારા ઔલાદને રજા નથી આપતા. અરબાબે મિંબર કહે છે કે ઇમામ હુસૈન તસલ્લી આપે છે, એ બહેન ઝૈનબ, મારા પછી તમારી માટે આ બંને લાડલાઓ તમારી જરૂરત હશે. ત્યારે ઝૈનબ કહી હશે, એ ભાઈ મારી દુનિયા તો તમે છો, તમારા પછી આખી જિંદગી અંધારું છે. અજરકુમ અલ્લાહ, ખુદા કોઈ માને આ ગમ ન દેખાડે જે ગમ ઝૈનબે જોયું. જનાઝા આવી ગયા ઓનો મોહમ્મદના. અરબાબે મક્તલ લખે છે, અરબાબે મિંબર કહે છે કે જ્યારે ઝૈનબ બંને લાડલાઓના જનાઝાને જુએ છે, એકનો હાથ ઓન ઉપર રાખે છે, એકનો હાથ મોહમ્મદ ઉપર, દુઆ કરે છે, રબ્બના તકબ્બલ મિન્ના હાઝલ કુરબાન. બસ અહીંયા રિવાયત પૂરી થઈ જાય છે. અહીંથી ઝૈનબ બંને લાડલાઓને રૂખસત કરે છે. અઝાદારો, અરબાબે મિંબર કહે છે કે ઝૈનબ માં હતી, પણ જ્યારે પણ રોતી હતી હુસૈનને યાદ કરીને રડતી હતી. કરબલાથી કૂફા, વાહ હુસૈના વાહ મઝલૂમા. કૂફાથી શામ, વાહ હુસૈના વાહ મઝલૂમા. શામના કૈદખાનામાં, વાહ હુસૈના વાહ મઝલૂમા. ઓનો મોહમ્મદને યાદ નથી કરતી. હા આઝાદારો, જ્યારે આ કાફલો રવાના થવાનો હતો, તમામ અહેલે બૈતના અસબાબ આવી રહ્યા હતા. નાના નાના સર આવ્યા. ત્યારે શામની એક ઓરત કહે છે કે કાશ આની માં દુનિયાથી રૂખસત થઈ ગઈ હોય. કે છે એવું ના બોલ, આની માં જિંદા છે, પોતાના ભાઈ હુસૈનને રોવે, યા બંને બચ્ચાઓને રોવે. અઝાદારો, ઝૈનબ હજી પણ ઓનો મોહમ્મદને રતી રોતી. રિવાયતમાં ઉલમા ફરમાવે છે કે જ્યારે મદીના આવે છે, સૈયદ સજ્જાદ પાસે જનાબે અબ્દુલ્લા આવે છે. કે છે એ સજ્જાદ, ઝૈનબને કયો પોતાના ઘરે આવે. અઝાદારો, ઝૈનબ જ્યારે ઘરમાં આવે છે, એક હુજરામાં જાય છે, નાના નાના બિસ્તર જોએ છે, માની મમતા ફૂટે છે. એ ઓનો મોહમ્મદ, મને માફ કરજો, હું તમારા ઉપર આંસુ ના સારી શકી. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.